ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે એસએસનું ચેપ્ટર 2 9th ગુજરાતી મીડિયમ ચેપ્ટર 2 જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. બરાબર, આપણે જોઈ ગયા કે અત્યાર સુધીમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બે વિશ્વયુદ્ધો થયા, જેમાં ઘણું બધું આર્થિક સામાજિક રીતે પ્રજાને ભોગવવું પડ્યું. તો એ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના મુખ્ય કારણો કયા કયા હતા એની ડિટેલ આજે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જે સામ્રાજ્યવાદી હતા અને એમને પોતાનું સામ્રાજ્ય વધુને વધુ આગળ ફેલાવવા માટે એમને ઘણા પ્રયત્ન કર્યા 15મી સદીની આજુબાજુ, અને એના લીધે એમને એશિયા અને આફ્રિકાના ઘણા બધા રાષ્ટ્રોને પોતાની સત્તા નીચે ગુલામ બનાવ્યા. બરાબર, એ વખત એ સમયમાં આપણે ભારત પણ ગુલામ બનેલો ઇંગ્લેન્ડના દ્વારા. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ની ભૂખના કારણે, જે સત્તાની એમની ભૂખ હતી, એના કારણે એશિયા અને આફ્રિકાના દેશો પર સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઘણી ખરાબ અસરો પડી. અને ક્યાંક આ બધા જે દેશો, એશિયા અને આફ્રિકાના જે દેશો હતા, એમની અંદર અસંતોષ ઊભો થયો અને ક્યાંક ને ક્યાંક પ્રથમ વિશ્વયુદ્ધનું બીજ ત્યાંથી શરૂઆત થઈ એવું આપણે કહી શકીએ છીએ. તો પશ્ચિમ યુરોપે જે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદની સ્થાપના કરી એની ડિટેલ આપણે મેળવીએ. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. બરાબર, કારણ કે એશિયા અને આફ્રિકા ના એવા દેશો હતા કે જ્યાં આગળ કાચો માલ એમને ખૂબ સહેલાઈથી અને ખૂબ સસ્તો મળી રહેતો હતો. હવે આ બધા માલ વગર યુરોપના જે રાષ્ટ્રો હતા એમને ચાલી રહ્યું હતું. આપણે જોયું, ભારતમાં પણ ઘણા બધા યુરોપી પ્રજાઓ આવી. બરાબર છે, ડચ લોકો છે, ફ્રેન્ચો છે, ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો છે, ઘણા બધા વલંદાઓ છે. આ બધી પ્રજાઓ ભારતમાં સમયાંતરે આવતી ગઈ અને આવી રીતના એકલું ભારતમાં જ નહીં, પરંતુ ઘણા બધા એશિયા અને આફ્રિકાના ઘણા રાષ્ટ્રો એવા હતા કે જ્યાં આગળ આ પ્રજાઓએ આવીને પોતાનું સામ્રાજ્યનો ફેલાવો કર્યો. અને એવું ખાલી એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો નહીં, પરંતુ પોતાની આજુબાજુ, યુરોપના પોતાની આજુબાજુના પાડોશી રાજ્યો જે હતા એમાં પણ તેઓએ સત્તા ફેલાવવા માટે જોર પકડ્યું. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને સ્પેનમાં તેઓએ કબજો કર્યો. પાછળથી એ બધા કેટલા પણ એવા પ્રાંતો હતા જે ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો, એટલે સ્પેને પોતે લોહીના સંબંધ છે એવા કારણોસર પોર્ટુગીઝ પણ પડાવી લીધું ને લગભગ 6 દાયકા સુધી તેની ઉપર, પોર્ટુગીઝ ઉપર સ્પેને પોતાની સત્તા જમાવી અને પોતે એકમાત્ર જ સત્તા માટે હકદાર છે એવું રજૂ કર્યું. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પણ પ્રદેશ ભૂખ નો શિકાર ઇટાલી અને જર્મન જેવા રાજ્યો બન્યા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપી સત્તાઓની પકડ મજબૂત થઈ રહી હતી, ત્યારે આ ઇટાલી ને જર્મની જેવા રાજ્યો એ સ્વતંત્ર થઈ ચૂક્યા હતા અથવા થવાની તૈયારીમાં હતા. બરાબર, તો હવે આપણે એશિયામાં સંસ્થાનવાદ વિશે જોઈએ કે ઇંગ્લેન્ડે ભારત પર પગદંડો જમાવ્યો. બરાબર, આપણને ખબર છે કે ઇંગ્લેન્ડે ભારતને ગુલામ બનાવવાની ધીરે ધીરે ભારતના દરેક પ્રદેશમાં પોતાની સત્તાનો ફેલાવો ધીરે ધીરે શરૂ કર્યો. તો ઇંગ્લેન્ડ ફક્ત ભારતને જ ગુલામ બનાવ્યું અથવા એમાં જ પોતાનો સત્તાનો પગ પેસારો કર્યો એવું નથી. બરાબર, ઇંગ્લેન્ડે આ સિવાય ભારત સિવાય શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર અને મલાયા જે બીજા પાડોશી દેશો હતા એની પર પણ પોતાની સત્તા જમાવવાની શરૂઆત કરી. અને આ બધા પર સત્તા જમાવ્યા પછી ઇંગ્લેન્ડ એ ચીન તરફ આગળ વધ્યું. ઇંગ્લેન્ડ ચીન તરફ આગળ વધ્યું તો ચીને એનો વિરોધ કર્યો અને બંને વચ્ચે ઘણા બધા યુદ્ધ થયા. અફીણના વેપારને લઈને ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે, આ પ્રશ્ન તમને 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, કે અફીણ વિગ્રહ કોની વચ્ચે થયા હતા અને શા માટે? તો અફીણ વિગ્રહ છે એ ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે
અફીણના વેપારને લઈને બંને વચ્ચે યુદ્ધ થયેલા ઈસવીસન 1839 થી 42 ની વચ્ચે ઘણા બધા અફીણ વિગ્રહ થયા અને આ વિગ્રહ દરેક વિગ્રહમાં ઇંગ્લેન્ડની જીત થઈ અને ચીન છે હારી ગયું. અને ચીનની હાર થતા મહત્વના જે 5 બંદરો હતા એ પણ હવે ઇંગ્લેન્ડના કબજા હેઠળ આવી ગયા અને આવી રીતે ઇંગ્લેન્ડની સત્તાનો વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકાએ પણ એની પર અધિકાર મેળવ્યો. બરાબર, બધાને ખબર પડી ગઈ કે હવે ચીન છે એ એટલું સક્ષમ નથી રહ્યું, તો એની ઉપર બીજા દેશોએ પણ પોતાનો હાથ અજમાવી જોયો. આ રીતે એશિયાના જે અમુક જે મેઇન દેશો હતા જેમ કે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, ચીન, એની ઉપર પણ યુરોપના જે બીજા દેશો હતા એમને પોતાનો કબજો જમાવવાની શરૂઆત કરી. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજો, બરાબર, એશિયાની અંદર ઘણા બધા પ્રદેશો એવા હતા કે જેની અંદર ખનિજો એ વિપુલ પ્રમાણમાં નીકળતા. એટલે આ બધા ખનિજોનો વેપાર કરવા માટે જે યુરોપિયન દેશો હતા એમને એશિયા ઉપર પોતાનો પગદંડો જમાવવાની શરૂઆત કરી. એટલે કે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, આવા જે દેશો હતા એમને ઈરાન, ઈરાક, કુવેત, ભારત, સાઉદી અરેબિયા, બહેરીન, આ બધા ઉપર પોતાની કંપનીઓ સ્થાપી અને પોતાના હિતને જાળવવાનો પ્રયાસ કર્યો. હવે એશિયાની વાત આપણે થઈ. હવે આપણે જોઈએ કે આફ્રિકામાં સંસ્થાનવાદ, એટલે કે એશિયાના મોટા ભાગના જે મહત્વના દેશો હતા એ ઉપર યુરોપના દેશોએ પોતાની સત્તા જમાવી અને પછી આફ્રિકામાં પોતાનું સંસ્થાનવાદ આગળ ધીરે ધીરે વધાર્યું. આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ લોકોએ સંસ્થાનો સ્થાપ્યા. ઇંગ્લેન્ડે કેપમાં, ઉત્તર આફ્રિકા અને અલ્જેરિયામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. બરાબર, ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપિયન દેશના જે લોકો હતા એમને કાચા માલની વધારે ને વધારે જરૂર પડવા લાગી અને એ કાચો માલ એમને ક્યાંથી મળતો? એશિયા અને આફ્રિકાના દેશોમાંથી મળતો. તો એટલા માટે એ યુરોપિયન દેશોની અંદર જ એ લોકો એકબીજાની સ્પર્ધા કરવા લાગ્યા. યુરોપિયન દેશો જે હતા અને એકબીજાના ગળાકાપ સ્પર્ધાને કારણે એ અંદર એકબીજાના દુશ્મન બની ગયા. ઇંગ્લેન્ડ, ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાત્રા સમુદ્રની આજુબાજુના આફ્રિકન જે પ્રદેશો હતા એને પોતાનો કબજો એની પર જમાવ્યો. સ્પેન અને પોર્ટુગીઝે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. બર્લિન ખાતે આજે કોમ્પિટિશન વધુ ને વધુ વધતી ગઈ. દરેક યુરોપિયન રાજ્યોને એવું થયું કે અમે આફ્રિકા અને એશિયાના દરેક રાજ્યોને પોતાના કબજે કરીએ. આથી એમની વચ્ચે સ્પર્ધા છે એ વધતી ગઈ અને આથી એક પરિષદ એ લોકોએ બધાએ ભેગા થઈને, યુરોપિયન રાજ્યોએ ભેગા થઈને એક પરિષદ બોલાવી ઈસવીસન 1884-85 ની અંદર. અને પછી એવું નક્કી કર્યું કે અંદર ઝઘડવાના કારણે કોઈના હાથમાં કશું આવતું નહોતું. તો એના બદલે આફ્રિકાના જે અમુક મુખ્ય સંસ્થાનવાદો છે, અમુક પ્રદેશો છે, તો એ ઝઘડો કરવાના બદલે આપણે અંદર વહેંચી લઈએ. આથી ઈસવીસન 1884 થી 85 ની અંદર બર્લિનની અંદર એક સભા બોલાવવામાં આવી યુરોપિયન દેશોની અને એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આફ્રિકાના જે મહત્વના પ્રદેશો છે એ આપણે અંદર વહેંચી લઈએ. એક તરફ યુરોપના સંસ્થાનભૂખ્યા રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશોની વહેંચણી કરવામાં પડ્યા હતા. બીજી બાજુ જર્મની અને ઇટાલી વચ્ચે એકીકરણ થયું, એટલે કે બંને એક થઈ ગયા. તેથી જર્મનીનું ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણના હરીફાઈમાં એણે પણ ઝંપલાવ્યું.
ઇટાલી અને જર્મની એક થઈ ગયા. આથી આ ઝડપથી જે એક પ્રકારનો બદલાવ આવ્યો ઔદ્યોગિકરણમાં, એના કારણે આ રાજકીય અને આ જે દેશો હતા, આફ્રિકાના જે દેશો હતા, એનું રાજકીય અને આર્થિક શોષણ વધુ ને વધુ થવા લાગ્યું અને તેનાથી એ બધાનો વિકાસ, જે અંદર અંદર રાજ્યો હતા એમનો વિકાસ કેવો થયો, અટકી પડ્યો અને આમ પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું એવું કહી શકાય. ટૂંકમાં યુરોપિયન દેશોએ જે એશિયા અને આફ્રિકા આ બંનેના જે પ્રદેશો હતા એ વધુ ને વધુ કબજે કરવા લાગ્યા અને આના કારણે જે આ બંને દેશો, યુરોપિયન દેશોએ આ બંને પ્રદેશોમાં જે કબજે કર્યા, એના કારણે યુરોપિયન પ્રજા વધારે સત્તા વિકસાવતી ગઈ અને પોતાનો ઔદ્યોગિક વિકાસ કરતી ગઈ. પરંતુ આ એશિયા અને આફ્રિકાના જે પ્રદેશો હતા, એના જ દેશો હતા, એ વધારે ને વધારે આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને એમની વચ્ચે એક અસંતોષની લાગણી ઊભી થઈ અને આ અસંતોષની જે લાગણી છે એ પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. હવે આપણે આગળ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા પરિબળો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. વિશ્વયુદ્ધ કોઈ પણ દેશો, વિશ્વના કોઈ પણ દેશો વચ્ચે જ્યારે વિશ્વયુદ્ધ થાય તો કોઈ એકાદ કારણ મહત્વનું હોતું નથી, કારણ કે એક બહુ મોટો સમૂહ હોય છે કે જ્યારે આખું વિશ્વ એ બે ભાગોની અંદર વહેંચાઈ જાય છે તો એ બહુ મોટો સમૂહ એની પાછળ કામ કરતો હોય છે અને એના માટે કોઈ એકાદ કારણ જવાબદાર હોતું નથી. ઘણા બધા એવા કારણો હોય છે કે જે વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતા. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાની લડાઈમાં ફ્રાન્સનો પરાજય આપ્યો અને ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી. જર્મનીએ સેડાની લડાઈમાં ફ્રાન્સને પરાજય કર્યો અને ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી 1871માં. આ સંધિ મુજબ આલ્સેસ અને લોરેન્સ, એના જે ફ્રાન્સના બે મહત્વના પ્રદેશો હતા, એને જર્મનીને આપી દેવા પડ્યા અને આથી એવું કહી શકાય કે ફ્રાન્સની અંદર બદલો લેવાની ભાવના ઊભી થઈ. બરાબર. એટલે આ જે ફ્રેન્કફર્ટની સંધિ છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની, આવું કહી શકાય. ફ્રેન્કફર્ટની સંધિ જે 1871માં થઈ, તો આ ફ્રેન્કફર્ટની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. એ યુદ્ધના અંતમાં જ અને એ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતા, જ્યારે 1918ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, એ યુદ્ધના અંતમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. કારણ કે એ વખત પણ ઘણી બધી કહેવાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતા જ ઘણા દેશોની અંદર અસંતોષ હતો, પોતે હારી ગયા, ઘણું બધા પોતાના સારા પ્રદેશો આપી દેવા પડ્યા અને એના કારણે પોતાની અંદર એક બદલો લેવાની ભાવના જાગૃત થઈ અને ત્યાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ માટે મહત્વના પરિબળો કયા કયા હતા એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું જ પરિબળ હતું એ આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકાના ઘણા બધા વિશાળ સામ્રાજ્યનો ફેલાવો કર્યો અને પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. એટલે આપણે જોયું કે એશિયા અને આફ્રિકાના ઘણા બધા પ્રદેશો પર એને કબજો કર્યો અને આ એશિયા અને આફ્રિકાના એ પ્રદેશો જેની પર એને સત્તા જમાવી હતી, એ પ્રદેશોનું શોષણ કરીને પોતે વધુ ને વધુ ધનવાન બનતા ગયા અને ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદ ઝડપથી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડવા લાગી અને 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવાની હરીફાઈ કરવા લાગી. બરાબર. એટલે જર્મની પણ એ સમયમાં એક કહેવાય કે એનું પણ ઔદ્યોગિકરણ વિકસી રહ્યું હતું અને એ પણ વધારે ને વધારે મહત્વકાંક્ષી બની રહ્યું હતું, એક સોલિડ સામ્રાજ્ય બની રહ્યું હતું. એટલે યુરોપના બીજા દેશોની સાથે સાથે જર્મનીએ પણ એમાં ઝંપલાવ્યું અને ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં જર્મનીએ
પોતે એક એવું બજાર ઊભું કર્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં જે કાચો માલ હતો એ બહુ જ ઓછી કિંમતે એને આપવાની શરૂઆત કરી. એટલે કે એની તુલનામાં સસ્તો માલ વેચવાની શરૂઆત કરી. આથી શું થયું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો માલ કોઈ ખરીદતું નહીં. જનરલી એવું હોય કે જે સસ્તું હોય એની તરફ આપણે વધારે આકર્ષાઈએ, બરાબર. તો જર્મનીએ એ બંનેનું માર્કેટ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું માર્કેટ તોડવા માટે થઈને સસ્તો માલ આપવાની શરૂઆત કરી. અને આ કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું બજાર છે એ ભાંગી પડ્યું, એટલે કે આર્થિક રીતે નબળું પડી ગયું. અને આમ એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આવી રીતના બે વિભાગ પડી ગયા અને બંને વચ્ચે આર્થિક સ્પર્ધાઓ યોજાવા લાગી. આમ આર્થિક એવું કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધનું પ્રથમ કારણ આર્થિક પરિબળ હતું. હવે જોઈએ લશ્કરવાદ. તો બીજું જે મુખ્ય કારણ છે એ લશ્કરવાદ. એટલે કે હવે દરેક રાજ્યો પોતાની રીતે હરીફાઈ શરૂ કરી, બરાબર. જર્મનીની વિરુદ્ધ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે હરીફાઈ શરૂઆત કરી. તો દરેક પ્રદેશ હવે પોતાને સક્ષમ બનાવવા માટે મથી રહ્યો હતો, ઔદ્યોગિક રીતે પણ. અને એક ડર હતો દરેકમાં કે સામેવાળો જે પ્રદેશ છે એ અમારી પર હુમલો કરીને અમારો પ્રદેશ છીનવી લેશે. એટલે આ બધા જ યુરોપના જે રાજ્યો હતા, દેશો હતા, એમને પોતે લશ્કર એકત્રિત કરવાનું કાર્ય શરૂ કર્યું. અમુક જગ્યાએ તો એમ કહેવાય છે કે જર્મની અને ઇટાલી, જાપાનમાં તો લશ્કરની ભરતી એ ફરજિયાત કરવામાં આવી કે દરેક ઘરમાંથી અમુક વ્યક્તિઓએ તો લશ્કરમાં ફરજિયાત જોડાવાનું જ હતું. કારણ કે આ જાપાન જેવા જે દેશો છે એની વસ્તી તો બહુ ઓછી હતી. એટલે ઓછી વસ્તી ધરાવતો દેશ હોય તો એને એક સતત ડર રહે કે જે વધારે વસ્તી અથવા વધારે સૈન્યવાળા જે પ્રદેશો છે એ અમારી ઉપર હુમલો કરીને અમને હરાવી દેશે. એટલે એમને દરેક લશ્કરી જે કહેવાય કે લશ્કરી તાલીમ હતી એ ફરજિયાત શરૂઆત કરી. અને સ્વરક્ષણના બહાના હેઠળ એમને શસ્ત્રોનું પણ કહેવાય કે એનો પણ સંગ્રહની શરૂઆત કરી અને એનું ઉત્પાદન પણ વધારવા માંડ્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. ત્રીજું આપણે જોઈએ જૂથબંધીઓ. આખું વિશ્વ છે ધીરે ધીરે જેમ આર્થિક રીતે પગભર થતા ગયા અને ઔદ્યોગિકરણનો વિકાસ થતો ગયો એમ આખું વિશ્વ એ બે ભાગોમાં વહેંચાઈ ગયું. પહેલું જે બે ભાગ હતા એમાં પહેલા ભાગમાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન આખા આવા બે ભાગોની અંદર આખું વિશ્વ વહેંચાઈ ગયું. અને એકબીજાના હિતો છે એકબીજા માટે કહેવાય કે તિરસ્કારની ભાવનાઓ જન્મી, બરાબર. એટલે દુશ્મનાવટનો વધારે ને વધારે ફેલાવો થતો ગયો. અને આ રીતે જૂથબંધીઓ અથવા ગુપ્ત સંધિઓ કે અમુક જે પ્રદેશો હતા એમને સંધિઓ કરી કે જો યુદ્ધ થશે તો અમે તમારી બાજુ રહીને તમને સપોર્ટ કરીશું. આવા જે જાપાન જેવા નાના નાના રાજ્યો, પ્રદેશો હતા એમને આવી ગુપ્ત સંધિઓ કરી અને એ આખું પોતાનું અલગ જ વિસ્તાર કર્યો. હવે ચોથું પરિબળ આપણે જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતામાં તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ. આપણે આગળ જોયું કે ઇટાલી અને જર્મની બંને એક થઈ ગયા. આના વધે રાષ્ટ્રવાદનું પરિણામ થયું, એટલે કે રાષ્ટ્રવાદ ઊભો થયો. પરંતુ ત્યારબાદ યુરોપના રાષ્ટ્રવાદની ભાવના અને ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચાણો, પ્રતિસ્પર્ધાઓ અંદર જ પોતાના દેશમાં જ, પોતાના પ્રદેશની અંદર એકબીજા સાથે સ્પર્ધા વધુ ને વધુ તંગ બની અને એકબીજાના રાષ્ટ્રહિતો એકબીજા સાથે ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવાની શરૂઆત કરી. પોતાના દેશ પ્રત્યે પ્રેમની ભાવના અથવા એક ઉગ્ર રાષ્ટ્રવાદ એને લોકોએ વધારે ને વધારે ફેલાવો આપ્યો. કેસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદનો પ્રણેતા ગણાય છે.
બરાબર. યુરોપના જે દેશો હતા એમાં કેસર વિલિયમ બીજાએ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને વધારે તંગ બનાવી, એથી એને ઉગ્ર રાષ્ટ્રવાદનો પ્રણેતા કહેવામાં આવે છે. એ વધારે મહત્વાકાંક્ષી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો કે વિશ્વ આખું પોતાના અંડરમાં આવે, પોતાનું સામ્રાજ્ય આખા વિશ્વની અંદર ફેલાય, એટલે એ વિશ્વ પ્રભુત્વની ભાવનામાં માનતો હતો. અને એને પોતાની પ્રચંડ લશ્કરી જે સૈન્ય હતું એને વધારે ને વધારે સ્ટ્રોંગ બનાવ્યું એને, અને પોતાનું ધાર્યું કરાવવા એ માંગતો હતો. અને આમ યુદ્ધની ભાવના ફેલાઈ અને પ્રથમ વિશ્વ યુદ્ધના બીજ એ ઉગ્ર રાષ્ટ્રવાદથી ફેલાવો થયો. હવે પાંચમું જોઈએ, વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનો પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભરા અને જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જેરોગી પ્રજામાં દુશ્મનાવટની લાગણીનો એટલી હદે ભડકાવો કર્યો કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાનો પ્રયત્ન પણ કરી શક્યા નહીં. એટલો પણ એમને મોકો મળ્યો નહીં કે વર્તમાનપત્રો એટલા બધા જૂઠાણાઓ ફેલાવતા કે જે વસ્તુ બની ના હોય એ વસ્તુને પણ એ લોકો છાપીને સામેનું રાજ્ય કે સામેનો પ્રદેશ વધારે ઉશ્કેરાય એવા શબ્દોનો ઉપયોગ કરતા, જૂઠાણાઓ ફેલાવતા અને પરસ્પર એકબીજા માટે ઝેર રોપતા. એના કારણે જે સત્તા પર લોકો હતા એ લોકો એ શાંતિ માટે, એ દેશોની પરસ્પર શાંતિ માટે પ્રયત્ન પણ કરી શકે નહીં, એટલી હદે લોકો ઉશ્કેરાય એવા વર્તમાનપત્રોએ આ રીતના લખાણો લખ્યા. એટલે વર્તમાનપત્રોનો ફાળો એ પણ એક મુખ્ય કારણ ગણી શકાય. આ ઉપરાંત જોઈએ તો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો યુરોપમાં હવે લોકોની માનસિકતા એવી થઈ ગઈ આખા યુરોપ દેશની અંદર, યુરોપ વિસ્તારમાં, કે હવે યુદ્ધ એ એક જ માત્ર એક સોલ્યુશન છે. બરાબર. એ એક જ યુદ્ધ એ જ કલ્યાણ, આવી એક નીતિ, એક આવી માનસિકતા લોકોની અંદર બંધાઈ ગઈ કે યુદ્ધ સિવાય હવે બીજું કશું આપણને આમાંથી ઉગારી શકે એમ નથી. ટ્રિસ્કી જેવા જર્મન અમુક લેખકો હતા કે જેને વધારે ને વધારે પેલું એમ કહેવાય ને કે આગની અંદર ઘી હોમવાનું કામ કર્યું. એટલે આ ટ્રિસ્કી જેવા જે લેખકો હતા એમને એવા સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાન જે છે એને જ જીવવાનો હક છે. બરાબર. શક્તિમાન એટલે આપણે સિરિયલ વાળો શક્તિમાન નહીં, પરંતુ શક્તિમાન એટલે કે જે વધારે સ્ટ્રોંગ છે, જેની પાસે સૈન્ય વધારે છે, શસ્ત્રો વધારે છે, આર્થિક રીતે સદ્ધર છે, એવા લોકોને જીવવાનો અધિકાર છે. તથા યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે, રાષ્ટ્રની જરૂરિયાત છે. ખરેખર આ વસ્તુ હકીકત હોતી નથી કે યુદ્ધ એ કોઈ પણ ગમે તેટલું સ્ટ્રોંગ રાજ્ય હોય, ગમે તેટલું શક્તિમાન હોય, પણ યુદ્ધ એ દરેક રાજ્યને એટલી જ એની આર્થિક રીતે એ પડી જ ભાંગે છે. કોઈ પણ રાજ્ય હોય, ચાહે અમેરિકા જેવું ડેવલપિંગ રાજ્ય હોય, છતાં પણ યુદ્ધ એ દરેક રાજ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ આવા જૂઠાણાઓ ફેલાવ્યા કે યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે અને લોકોની માનસિકતા બદલવાનો પ્રયત્ન કર્યો. નીત્સ નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આથી લોકો માનસિક રીતે યુદ્ધ માટે તૈયાર થયા. આવા જે લેખકો હતા એમના આવા ઉચ્ચારણોથી, આવા લેખોથી જે આમ પ્રજા હતી એ વધારે ને વધારે ઉશ્કેરાટ અનુભવવા લાગી. ઓસ્ટ્રિયાના આ ઉપરાંત એક એવો બનાવ બન્યો કે જેને યુદ્ધ માટે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની પત્નીની બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી કે જેને આ ઓસ્ટ્રેલિયાનો રાજકુમાર અને તેની પત્નીને ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. અને આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. ખરેખર આ વસ્તુ હકીકત નહોતી. બરાબર. ઓસ્ટ્રિયાએ આ આક્ષેપને નકારી નાખ્યો, પરંતુ સર્બિયાએ આ જે આક્ષેપ હતો એને નકારી નાખ્યો, પણ ઓસ્ટ્રિયા આ વસ્તુ માની શક્યું નહીં. અને ઓસ્ટ્રેલિયાએ કીધું કે 48 કલાકની અંદર સર્બિયાને એવું કીધું કે 48 કલાકની અંદર એના ગુનેગારો કે જેને એમની હત્યા કરી છે એમને પકડીને અમારી પાસે લાવો, નહીતર યુદ્ધ માટે તૈયાર હો. પણ સર્બિયાને પોતાને આ વાતથી બિલકુલ અજાણ હતા,
કારણ કે એની કોઈ ઉગ્રવાદી જે આતંકવાદી સંસ્થાનો હતી એમને આ કામ કરેલું, એટલે સર્બિયાને આની કોઈ જાણ નહોતી, એટલે સર્બિયાએ આ આક્ષેપને નકાર્યો અને એનાથી ગુસ્સે થઈને ઓસ્ટ્રિયાએ સર્બિયા માટે યુદ્ધ જાહેર કર્યું અને આથી પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે કે આ ઘટના એ પ્રથમ વિશ્વયુદ્ધ માટેની કારણભૂત ઘટના કહી શકાય છે. અને પરિબળ જો કહેવામાં આવે તો ફ્રેન્કફર્ટની સંધિ, કઈ સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું કારણ બની એવું જો પૂછાય તો ફ્રેન્કફર્ટની સંધિ, અને બનાવ પૂછવામાં આવે તો આ ઓસ્ટ્રિયાના જે રાજકુમાર અને એની પત્નીની હત્યા જે હતી એ સ્પેનના કોઈ ઉગ્રવાદી સંસ્થાને કરી એ ઘટનાથી પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો એવું લખી શકાય. બરાબર, તો આપણે આજે આટલે અટકીએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. અને એ પ્રથમ વિશ્વયુદ્ધ થયા પછી દરેક દેશો ઉપર એના કઈ કઈ અસરો થઈ અને કેવા પરિબળો આવ્યા એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.